ઓમ નમઃ સદેભ્યઃ ઓમ નમઃ સદેભ્યઃ ઓમ નમઃ સદેભ્યઃ. પૂજ ગુરુદેવ શ્રી ઘણીવાર ચાલતા સ્વાધ્યાયમાં યાદ કરાવતા હોય છે. બોલતા બોલતા ઉતાવળમાં બોલાઈ જાય કે ગઈકાલે આ વાત આવી હતી, પછી ગુરુદેવશ્રીને યાદ આવી જાય ગઈકાલની વાત નહીં, ગઈકાલે તો આપણે સજ્જાએ હતો, પરમ દિવસે આપણે વાત કરી હતી. અને ઘણીવાર એમ કહે આવતીકાલે ઓલી વાત આવશે, પણ આવતીકાલે નહીં આવે, પરમ દિવસે આવશે, કેમ કે આવતીકાલે સજ્જાઈ છે. એટલે આ વાત સાંભળીને જ મને કેટલાક મહાનુભાવો તો હવે દુનિયા છોડીને ગયા, એ જ્યારે અહીંયા હતા એમની હાજરીમાં જ મને વિચારો એવા આવ્યા કે આપણે આ સ્વાધ્યાયવાળી જે પાઠ પદ્ધતિ છે એ ભલે ને અઠવાડિયામાં એક દિવસ પણ આપણે રાખશું, પણ ગુરુદેવશ્રી જેવો તો પુણ્ય આપણો તપતો ન હોય. બરાબર, આજે બોલ્યા ને હીન પુણ્યવાળા પંડિત હોય. શું વંદનાબેન સાંભળ્યું? હા, પુણ્યને લઈને નહીં, એ પંક્તિનો અર્થ કેવો કર્યો. એટલે કોઈ હીન પુણ્યશાળી વિદ્વાન એમ સમજે અમને તો કોઈ નમતા નથી, અમને તો કોઈ પૂછતા નથી. ખ્યાલમાં આવ્યું? ત્યારે મને એક જનાગમની બહુ માર્મિક વાત મગજમાં આવી. ત્યાં તો ગુરુદેવશ્રી તો પુણ્યના સંદર્ભમાં કીધું કે ભાઈ હીન પુણ્ય અને ઝાઝો મોટો પુણ્ય એમ સમજીને કોઈ એવા બ્રહ્મમાં ન રહે કે ભાઈ એની પાસે બહુ પુણ્ય છે તો એ બહુ પુણ્યશાળી છે અને મોટા છે. પરિશહમાં એક પ્રસંગ આવે છે, પ્રકરણ આવે છે, અજ્ઞાન નામનો પરિશહ અને પ્રજ્ઞા નામનો પરિશહ. પ્રજ્ઞા નામનો પરિચય એટલે ક્ષયક્ષમ જ્ઞાનનો અહમ, મને આવડે છે, હું બીજા કરતાં મોટો છું, એને કહેવાય પ્રજ્ઞા નામનો પરિચય. એટલે પોતાના ક્ષયક્ષમ જ્ઞાનનો અહમ, બીજા કરતાં હું વધારે બુદ્ધિશાળી એમ. અને અજ્ઞાન નામનો પરિચય એટલે બીજા બધા એને બધું આવડે, આપણે તો ઠોઠ બુદ્ધિવાળા છીએ. તો પોતાને હીનપ અનુભવે અને પોતાના જ્ઞાનમાં ગુરૂર કરે. હીનપ અનુભવે દીનતા કે અભિમાન અવળચંડાઈ કરે, માન અભિમાન, એ બેઉ માન કશાય છે. બેઉ અજ્ઞાન અને પ્રજ્ઞા નામના પરિસહ છે. બેલેન્સ ક્યાંય બગડવું ન જોઈએ. શૈલાબેન, કેવું જીવન પવિત્ર બને. મને નથી આવડતું હીનતાનો પણ અનુભવ નહીં, કેમ કે હું તો પ્રભુતાનો પિંડ છું, જ્ઞાનનો અખંડ ઘન પિંડ છું. અને ક્ષયક્ષમ જ્ઞાનનો અહમ આવે તો તરત જ સમજી લેવાનું ક્ષયક્ષમ જ્ઞાન કદી પૂર્ણ થાય નહીં, કેવળ જ્ઞાન કદી અધૂરું હોય નહીં. આ જીવન જીવવાની શૈલી છે. ને તો જીવોને છે ને આજે કેટલું સરસ ખોલ્યા બધું. જીવ નાના પ્રકારના છે, ઉદય નાના પ્રકારના છે, લબ્ધિઓ, કોઈને અંગ પૂર્વનું જ્ઞાન હોય. મને એ જ વિચાર આવતા હતા, ગુરુદેવશ્રી પણ એ બોલ્યા જ ખરા. સમજો સંઘમાં આચાર્ય કુંદકુંદ દેવ છે, આચાર્ય છે, તો એમને દ્વાદશાંગના 14 પૂર્વમાંના આત્મ પ્રવાદ અને જ્ઞાન પ્રવાદ અંગેનો એમને જ્ઞાન છે. શું સમજાણું? શું કીધું? એ આત્મ પ્રવાદ એટલે શું? અભ્યાસ વિના બધું નકામું છે. વંદનાબેન, પહેલાં તો 12 અંગ, 12 અંગમાં 12મો અંગ દૃષ્ટિવાદ, એ 12મા અંગના 14 પૂર્વ, એ 14 પૂર્વમાં એક આત્મ પ્રવાદ અને જ્ઞાન પ્રવાદ. જો એક્યુરેટ હોવું જોઈએ જ્ઞાન,
શું કીધું? જ્ઞાન એક્યુરેટ હોવું જોઈએ. આધું અધૂરું જ્ઞાન કોઈ કામનું નથી. ઉપાધ્યાય પરમેશ્વરીની પૂજા છે ને, ઉપાધ્યાય પરમેશ્વરની પૂજા, એમાં 14 અંગો સંબંધીના બધા અર્ઘ્યો છે. આત્મપ્રવાદ આત્મકલ્યાણી ઉપાધ્યાય પાઠી બહુ જ્ઞાની. હવે સાંભળો. નિશ્ચય નય સે જીવ શુદ્ધ હૈ. આ સમયસાર. સવે શુદ્ધાહુ શુદ્ધ નયા. નિશ્ચય નય સે તો બધા જીવો શુદ્ધ જ છે. વ્યવહારી ભવ મેં અશુદ્ધ હૈ. શૈલાબેન, નિશ્ચય નયથી ભગવાન આત્મા શુદ્ધ, જીવ શુદ્ધ છે, એ સ્વસમયની વાત. અને વ્યવહારી ભવ મેં અશુદ્ધ હૈ, એ પર સમયની વાત. તો સમયસારમાં બે વાતો છે કે નહીં? એ સમજો. તમે લોકો બહુ ભાગ્યશાળી છો કે હાથ વગે મારી સામે છે અને 1 સેકન્ડમાં મળી ગયું. એટલે મારે આત્મપ્રવાદની તમને વ્યાખ્યા સમજાવવાની જરૂર નથી. તો એના માટે ધવલા જય ધવલા બધા પાના કાઢો, મહિનાઓ જાય, માંડ મળે. તો આચાર્ય કુંદકુંદ દેવને આત્મપ્રવાદનું જ્ઞાન હતું અને જ્ઞાન પ્રવાદનું પણ જ્ઞાન હતું. એ જોવું, જ્ઞાન પ્રવાદનું જ્ઞાન કોને કહેવાય? આ છે ને 3 પ્રવાદ એવા છે બેનો, જ્ઞાન પ્રવાદ, સત્ય પ્રવાદ અને આત્મપ્રવાદ. મને યાદ આવે છે કે જરીક વર્ષો પહેલાં, 15 વર્ષ તો થઈ ગયા હશે, કદાચ 15 વર્ષ થઈ ગયા હશે. અહીંયા મેં આ 3 પ્રવાદ અંગે એક વાત કરી હતી કે જેની પાસે જ્ઞાન પ્રવાદ હોય એની પાસે જ સત્ય પ્રવાદ હોય, જેની પાસે સત્ય પ્રવાદનું જ્ઞાન હોય એની પાસે જ આત્મપ્રવાદનું જ્ઞાન હોય. એવી મેં વાત કરી હતી વર્ષો પહેલાં. આચાર્ય કુંદકુંદ દેવને જ્ઞાન પ્રવાદનું જ્ઞાન હતું અને આત્મપ્રવાદનું જ્ઞાન હતું. આ તો મેં સંધિ જોડવા માટે તમને વાત કરું છું. જ્ઞાન પ્રવાદ જ્ઞાન કા દાતા ઉપાધ્યાય પદ જગ વિખ્યાતા. બાકી તો 5 પ્રકાર જ્ઞાનના ભેદો છે, પ્રત્યક્ષ અને પરોક્ષ, એ બધા એમાં ગયા. એ તો બધા પર્યાયગત ભેદોનો પ્રપંચ છે. એ જ્ઞાન પ્રવાદમાંનો એ જ્ઞાન નથી શૈલાબેન. એ જ્ઞાન પ્રવાદનો એક બધો વિશેષ છે. આપણે તો જ્ઞાન પ્રવાદનો જે સામાન્ય છે, જ્ઞાન સ્વભાવ ભાવ, કુંદકુંદ દેવને એનું જ્ઞાન હતું. ખ્યાલમાં આવ્યો? સામાન્ય જ્ઞાનનું જ્ઞાન વર્તતું હતું. ચલો વિસ્તાર સાંભળો. જ્ઞાન પ્રવાદનું જ્ઞાન અને આત્મપ્રવાદનું જ્ઞાન આચાર્ય કુંદકુંદ દેવને હતું. સીધો 14 પૂર્વમાંના એ બંને પૂર્વ સંબંધીનો કેટલાક અંશનો જ્ઞાન. આત્મપ્રવાદનું પણ પૂરું નહીં અને જ્ઞાન પ્રવાદનું પણ પૂરું નહીં, કેટલાક અંશનું જ્ઞાન. શું વાત છે કેતનભાઈ, કેવડું મોટું હશે. સમજો કે આ છે સ્ટેન્ડ છે, તમે સમજો મને આ સિંગાપુરથી લઈ આવ્યા છો સાહેબ, ત્યાં તો આ 500 પાઉન્ડનું મળે, અહીંયા ઇન્ડિયામાં તો 5000થી નીચે નહીં મળે, ત્યાં તો સાવ આપણને 4000નું મળ્યો. ચલો ઠીક છે, તમે મફતમાં લાવ્યા કે દીધા જે હોય, પણ આ મળ્યો. હવે આનું પ્રોડક્શન જે ફેક્ટરીમાં મળતું હોય ત્યાં તો અસંખ્યાતની સંખ્યામાં એક પુર્જાઓ, એક નટ બોલ્ટ, આ સ્ટીલ ક્યાંથી બને, આ પાઇપ ક્યાંથી બને, આ સ્વિચ ક્યાંથી બને, આ વ્હાઇટ કલરનું ક્યાંથી બને, કોક ચાઇનામાંથી બને, કોક ઓસ્ટ્રેલિયામાં બને, કોક મદ્રાસમાં બને, કોઈ વસ્તુ તો આમાંથી ઇન્ડિયામાં બને. અને આની અંદરની જે સ્પ્રિંગ હોય એ તો સાવ રાજકોટમાં જ બનતું હોય. સમજાય છે શું કહું છું? પણ ક્યાં ક્યાં બનેલા બધા સ્કંદો મળીને આ સ્કંદ ભાવે પરિણમ્યા. બરાબર?
અનેક સ્કંદો, અનેક પરમાણુઓ મળીને આ એક સ્કંદ ભાવે બન્યા અને આપણા હાથમાં આવ્યા. તો અસંખ્યાત વસ્તુઓ આ જે બને છે ફેક્ટરીમાં, એની સામે આ શું છે? અસંખ્યાતનો ભાગ માત્ર છે ને. પોઈન્ટ સમજાણો? તો આમાં શેનું હરક પદોડા થવાનું? હમણાં નીચે પડી જાય, તૂટી જાય એટલે વાત પૂરી. બાથરૂમમાં ગયા ને પગ લપસ્યું અને પડી ગયા અને બ્રેન હેમરેજ. 108ને બોલાવ્યા ને એ પહેલાં તો બાપુજી વયા ગયા. બીનાબેન, હું હમણાં 10-15 મિનિટ પહેલાં ઉપર સ્વાધ્યાય માટે ઊભો હતો. એટલે સ્વાધ્યાય ભવનમાં આવીને બેસું, હું મોડું થાય એટલે બેસું, શાંતિથી સાંભળતા હોઈએ. સહેજે મારી નજર ગઈ બહાર. અહીંયા આખું સમાજ સ્વાધ્યાય સાંભળે છે અને એક બાબાજી ધંધાની વાટે પેઢીએ જાય છે. મને જોઈને જ એમ થયું, હમણાં ઓલા સ્વરૂપચંદજીની વાત નહોતી કરી, મલકાપુરવાળાની, આખો મોક્ષમાં પ્રકાશક મોડે. છોકરો નહીં, 45 વર્ષના થાય. સ્વરૂપચંદ, એને મળેલો છું, ઓળખું સારી રીતે. વિચાર કરો, ફડાક દઈને દેહ છૂટ્યું. મોક્ષમાં પ્રકાશક આખું મોડે. અરે હતું તે નહોતું, ક્યાં વાર લાગે છે? હતું તે નહોતું, ક્યાં વાર લાગે છે? $271 નંબરનો એક કળશ આવશે આમાં. પહેલાં એની વાત કરું નિયમસારમાં જ. બસ હવે પહોંચવામાં જ છીએ આપણે 271માં કળશમાં. આજ સવારે ગુરુદેવશ્રીનું મોક્ષાર્થી પરિવાર ઉપર 20, 22, 25 મિનિટનું એ પ્રવચનનો અંશ એમાં અપલોડ થયેલો છે. સવારે એ થયું ત્યારે જ મેં સાંભળ્યું, મન નહોતું માનતું. એટલે ગુરુદેવશ્રીના પ્રવચન પહેલાં ફરી એક વખત મેં સાંભળ્યું, 2 વખત સાંભળ્યું. એ આખા પ્રવચનમાં કંચન અને કામિનીની મમતાને છોડીને પરમ ગુરુના ઉપદેશથી આત્મ સ્વભાવને સમજીને એમાં લીન થાઓ, એની આરાધનામાં ઉતરો. બસ એટલી જ વાત છે. પણ કેતનભાઈ, ગુરુદેવશ્રી કહે કંચન અને કામિનીના તો નામ લીધા છે. આત્મા સિવાય જેટલું જે કાંઈ બહારનું છે, જેટલો બધો વિસ્તાર, બધા ફેલાવમાં જે એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, સ્વામિત્વ બુદ્ધિ, સ્વબુદ્ધિ, આત્મબુદ્ધિ છે, એને છોડીને એક શબ્દ આવ્યો એમાં કે નિર્મળ આત્માને. આહા હા હા. પછી ગુરુદેવશ્રી બોલ્યા પરમ ગુરુના નિમિત્તથી. એનો અર્થ કે જો નિમિત્ત છે પણ પકડવાનું નિમિત્ત નથી. પકડાવી આપશે નિમિત્ત નહીં, નિમિત્ત છે. અનુકૂળ સંયોગ ભર છે, એ કરાવી નહીં આપે. એ એમ કરવાનું તો તારે જ છે. મીનાબેન, વંદનાબેન સાંભળજો, બહુ સરસ છે. મોક્ષાર્થી પરિવાર ઉપર 20-22 મિનિટનું છે. મને તો એમ જ થતું કે આજનો પ્રવચન એટલે જાણે કે એ જ, કેમ કે 271 એટલે હવે ક્યાંય બહુ વાર નથી. 269 નંબરનો તો કળશ થઈ ગયો છે ને. હા, 271 હમણાં આવવાની તૈયારીમાં જ છે. 271 જો આ 269 હમણાં આવશે જોત જોતામાં. હા, આજે 181 નંબરનો પ્રવચન થયું ને, તો જો 267, 157મી ગાથા આજે થઈ. એટલે હવે ક્યાંય બહુ જાજુ દૂર નથી એમ કહું છું. 269, 271, બસ 1-2 પ્રવચન પછી જ આવશે. જો પારણમાં 280, 90માં જો આ 271 નંબરનું જો 291 નંબરના પાને છે. તમને પ્રવચન નંબર પણ કહું ને, 184, આજે 181, તો 82, 83, 84. આજે વાર કયો? રવિવાર.
81મો રવિવારે થયો, સોમવાર, મંગળવાર, બુધવારે આવશે. એટલે એ પ્રવચન છે, બિલકુલ આ જ પ્રવચન. આ કળશ છે ને, કળશનો એમાં જો ઉપર કળશનો અર્થ જુઓ. પાનું નીકળ્યું બધા પાસે, કેતનભાઈ છે ઉપર જો અર્થ, હે રૂપ એવો જે કનક અને કામિની સંબંધી મોહ તેને છોડીને. ભાભી મળી ગયું નહીં? 292 નંબરનું પાનું સૌથી ઉપર. અચ્છા મને એક વાત બતાવો વંદનાબેન, આ પહેલો શબ્દ જે લખ્યું છે ને હે રૂપ, એ આપણને કેટલું મંજૂર છે? બાયડીને અને સંપત્તિને અને પૈસાને અને બહારના સત્તાના નશાને, સંપત્તિના મોહને, ગુરુદેવશ્રી એમાં એક શબ્દ વાપર્યું છે એ 20-22 મિનિટના પ્રવચનમાં, વ્યગ્રતા છોડીને. શૈલાબેન, વ્યગ્રતા છોડીને એવો શબ્દનો પ્રયોગ કરેલો છે. વ્યગ્રતા એટલે એના ઉપર જ તું સવાર છે. એ નશો તારો ઉતરતો જ નથી. નિંદરમાં બડબડાવવાનું થાય, બબડાવવાનું થાય તો એ જ. તો હે રૂપ એવો જે કનક અને કામિની સંબંધીનો મોહ. મોહ એટલે એનું વલણ, એની સાવધાની, એના ને એના વિચારો. કેતનભાઈ, આપણે બધા પરિણિત પુરુષો વિચારીએ, મારી પણ સ્ત્રી છે, બાયડી છે, કોઈ દિવસ એનું વિસ્મરણ થાય છે? બોલો. અને સ્ત્રીઓને વિચારવાનું, જો પરિણિત હોય તો, મારો પણ ધની છે, મારો પણ વર છે, મારો પણ છોકરાઓ છે, કોઈ ક્ષણે વિસરાય છે? જુનાગઢે ગયા હોય 4-8 દિવસ માટે, તો 9મે દિવસે આવવા માટે તરફડિયા કેમ મારે છે? કેમ કે વાસના તો અંદરમાં પડેલી જ છે. ક્ષેત્ર બદલાણું હતું, ભાવ તો જાગતો જીવ ઊભો છે એવો ને એવો. એટલે આ રેલવે સિસ્ટમને લીધે, ટિકિટ સિસ્ટમને લીધે હવે રિટર્ન ટિકિટનો આપણને બહુ મહિમા આવે. રિટર્ન ટિકિટ એટલે ફરી પાછા સંસારમાં. ફરી પાછા સંસારમાં. કદાચ જવાની ટિકિટ થાય કે નહીં થાય, પણ પહેલાં રિટર્ન ટિકિટ થઈ ગયેલી હોય આપણી. હા, હકીકત છે. વંદનાબેન ગયા હોય દુબઈ દીકરી પાસે, તો જવાની જેટલી હોશ એના કરતાં અસંખ્યાત ગણી હોશ રિટર્ન ટિકિટની હોય. લઈને જ ગયા હોય આપણે. એટલે વાત સમજો. વ્યગ્રતા એટલે ઉપયોગ, એમાં નિરંતર રાચા રાખે. કંઈક આંગળામાં દુખાવો હોય ને, ટાંગા દુખતા હોય ને, ઘૂંટણ દુખતા હોય ને, એ સમયસારના અશરીરી થવાના શાસ્ત્રની સભામાં બેઠો હોય ને, તો એ ધ્યાન તો શરીરનું જ હોય. ન ચાહે તોય ઉપયોગ તો. અચ્છા, મળનારા શું પૂછે છે? બોલો. શું નામ? નૈનાબેનના સાસુમાં, બોલો. હા, તમે બેસો છો ને ત્યાં મળનારા શું પૂછે છે? આજના સ્વાધ્યાયમાં શું તમે લાભ લીધો કોઈ પૂછે છે? હરામ પૂછે તો એમ જ પૂછે માખણ ચોપડવા માટે. આજે શું થોડીક નબળાઈ લાગે છે તમારા ફેસ ઉપર? કાલે તો બહુ હારા લાગતા હતા. અરે કાલે હારા નહોતા અને આજે હારા નથી. હસતા નહીં, આ બહુ ગંભીર વાત કરું છું. દેહ ધર્મની પૃચ્છા કરે છે. મેં ગઈકાલ રાત્રે કીધું હતું, એક વાક્ય બોલ્યો હતો, આત્મકલ્યાણમાં સાથ આપી સાધર્મી, બાકી બધા વિધર્મી. સાંભળજો ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય. ઉલટાનું સવાર કરતાં પણ જોરદાર સ્વાધ્યાય ગઈકાલ રાત્રે લીધું છે. કેતનભાઈ હતા ને તમે તો. આત્મહિતમાં સાથ આપે એનું નામ સાધર્મી. દેહની પૃચ્છા કરે એ સાધર્મી નહીં. શેની દેહની પૃચ્છા કરે? એના પૂછવાથી મારું ભલું થાય. આજે ગુરુદેવશ્રી ન કીધું? એ પ્રવચનમાં કીધું છે, ઓલા પ્રવચનમાં. કોઈ દ્રવ્ય નકામો નથી. નકામો નથી એટલે પરિણમન વિનાનો નથી. તો મારા પરિણમન કરવાથી થાય. હું દવા લઈ લઉં, વંદનાબેન, હા,
સાહેબ તમે સૂંઠની ગોળી સરસ મજાની રોજ લઈ લેજો એટલે ગળું તમારું હરકું હાલે. હમણાં રોજ 7 પીરિયડ ઠોકવાના હોય ત્યાં સ્કૂલે, 7 પીરિયડ. અહીંયા તો 45 મિનિટ કલાક. ત્યાં આખો દિવસ 3 કલાક બોલવાનું હોય, તો એ હરકું હાલે છે કે નહીં? આનો શું ભરોસો છે? હાલે તો હાલે, અને હાર્ટ ફેલ થઈ જાય તો થઈ જાય. પણ અંદરમાં આપણા શરીર કામ કરતા હોય. સમયસર દવા, સમયસર નહીં સાંભળે મિતાભાઈ, સમયસર બોલો, સમયસાર નહીં સાંભળે. સમયસર સંસારનો આસાર સંભાળ્યા રાખે. તારું તું લાખ દવા લે ને, અચ્છા દવાની દુકાનમાં દવા જે વેચતો હોય બીમાર નહીં પડે? મરી ન જાય? અચ્છા દવા લખીને આપનાર ડૉક્ટર નહીં મરે? ગાંગુલી હા, શેનું લઈને બેઠા છે વિચાર તો કરો. અમરપટ્ટો લઈને કોઈ આવ્યા નથી. એટલે અહીંયા એમ કહે છે, હે રૂપ એવો જે કનક અને કામિની સંબંધી મોહ, તેને છોડીને હે ચિત્ત નિર્મળ સુખને અર્થે પરમ ગુરુ દ્વારા ધર્મને પ્રાપ્ત કરીને. વાહ, બિલકુલ આવી જ ભાષા છે આજની ગાથામાં. પરમ ગુરુ વડે ધર્મને પ્રાપ્ત કરીને તું જો અવ્યગ્ર રૂપ શબ્દ આવ્યો. અવ્યગ્ર રૂપ એટલે શાંત સ્વરૂપ પરમાત્મામાં, કે જે પરમાત્મા નિત્ય આનંદવાળો છે. મીનાબેન, આત્મા તો આનંદવાળો, અને અહીંયા દુઃખનો પાર ન મળે, આકુળતાનો પાર ન મળે આપણા જીવનમાં. આત્મા આનંદમય છે ને, તો જીવનમાં કેમ આનંદ નથી? બોલો નીતાબેન, કેમ સંયોગોની ફરિયાદો? સ્વભાવને ફરી યાદ કેમ નથી કરતા? ક્યાં કહા પ્રવીણજી, ક્યાં કહા मैंने? સંયોગોની ફરિયાદ કેમ? સ્વભાવને ફરી યાદ કેમ નહીં? ખ્યાલમાં આવે છે? એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી એ નિયમ, ગુરુ વડે કામ થતું નથી એ નિયમ, નિમિત્તની નિરપેક્ષતા, તારા ઉપાદાનથી જ કામ થાય એમ સ્વતંત્રતા, નિશ્ચયથી જ કામ થાય વ્યવહારથી નહીં થાય એમ નિશ્ચય વ્યવહાર. એ બધા ન્યાયો આમાં લીધા છે 20 મિનિટના પ્રવચનમાં. મને તો એમ જ છે કે 20 મિનિટનું પ્રવચન કાફી છે, બીજું કાંઈ વાંચવાની જરૂર નથી. પણ આપણી દૃષ્ટિ એવી કેળવાની છે ને, ગુરુદેવશ્રી જે મસ્તીમાં લેતા હોય એ જે ફ્લેવર હોય, એ ફ્લેવર, એ ટેસ્ટ આવવો જોઈએ. એટલે 60 મિનિટના પ્રવચનની જરૂર નથી. 15 મિનિટનો સાંભળો ને તોય કામ થઈ જાય. 15 મિનિટની ક્યાં જરૂર છે? 2 મિનિટનો સાંભળો તોય કામ થઈ જાય. પણ એ જાતે સાંભળીએ તો. તો આજે 156મી ગાથા, ગઈકાલ રાત્રે તો સાંભળો બધાએ, મારો કોઈ સ્વાર્થ નથી, હું જે કહું છું 141 થી 158 બધી જ ગાથાઓની ગઈકાલે રાત્રિના સ્વાધ્યાયમાં મેં વાત કરી છે. પણ એટલો જ ફેર 141 થી 45 સુધીની ગાથા લીધી, પછી મેં 47 થી 52 નંબરની ગાથાઓની વાત નથી કરી. 46મી ગાથામાં જે પરમ યોગ, સ્વવશ યોગી, નિશ્ચય પરમ આવશ્યકમાં લીન રહેનાર, એનો જ બધો વિસ્તાર છે. એટલે એક એક ગાથાને મેં કોટ નથી કરી. કીધું કે 146 થી 152 નંબરની ગાથા સુધી 7-8 ગાથાઓ જોઈ લેજો, એ બધું એક જ વિષય છે. પણ પછી 53, 54, 55, 56, 57, 58. હમણાં સાગરમાં સુનિલભાઈ કરીને છે, કરોડપતિ માણસ છે, બહુ ભદ્ર પરિણામી છે, સમાજમાં ખૂબ એક્ટિવ. આ નિશ્ચય પરમ આવશ્યક અધિકાર ઉપર મેં આવી રીતે બધી વિષય વસ્તુની વાત કરી. સ્વાધ્યાય પછી એના શ્રીમતીને લઈ આવ્યો મારી પાસે. આવ્યા અને
શ્રીમતી જોડે સીધા પગે લાગ્યા. મેં કીધું સુનિલભાઈ કેમ આમ? અને પહેલો દિવસ નહીં, હા, ત્રીજે દિવસે, 4 દિવસ હતો હું, ત્રીજે દિવસે રાત્રિના સ્વાધ્યાયમાં મને કહે કે આ બધું સાંભળીને મને કહે કે પંડિતજી અંદરમાંથી આમ હલબલી જઈએ. મને કહે મેં સેંકડો ગુરુદેવશ્રીના સંદર્ભો મેં કીધા હતા. મેં કીધું પંડિતજી આ બધું મૂકીને હવે આ જ કરવા જેવું લાગે છે, કેમ કે થોડાક જીવનમાં દાઝા છે. એક ને એક દીકરી પણ લગ્ન નહોતા થતા, માંડ થયા, કરોડપતિ છે. મેં સુનિલભાઈ મને તમારી અથતી ઇતિ હિસ્ટ્રી બધી ખબર છે. મેં કીધું એના ઘરે જ રોકાણો હતો. તમારું જે જૂનું છે ને મકાન, ઓલું કયું સહજ, ઓલું ડુપ્લેક્સવાળું કમિશનર બંગલાની સામે, તમે જે સ્વાધ્યાય માટે જાઓ છો, પ્રયાગ, હા પ્રયાગ, બહુ મોટો મકાન, નોકર ચાકર ફલાણા ઢીકણા, કલાકોને કલાકો મારી સાથે બેઠા હોય. પણ આ સાંભળીને એને અંદરમાંથી એટલું લાગી આવ્યું. મને કહે કે પંડિતજી નિયમસારના આવા દરેક અધિકાર ઉપર મને એક એક સ્વાધ્યાય કરીને મોકલો. મેં કીધું પ્રોમિસ નહીં કરું. મેં કીધું કેમ કે નોકરી, સમાજ, ઘણો બધો વિસ્તાર છે. આ તો મસ્તી હોય ત્યારે બધું આવે. એક એક અધિકાર આવી રીતે આપણા મગજમાં ઠસોઠસ ભરાઈ જવો જોઈએ. 153માં હેયની વાત કરી, વાંચના પ્રોચના ધર્મકથા બધા સ્વાધ્યાય જે કીધું બધું અગ્રાહ્ય છે, હેય છે, મુનિરાજની ભૂમિકાની અપેક્ષાએ. 154 નંબરની ગાથામાં કીધું કે ભાઈ જો ધ્યેય સ્વરૂપ ભગવાન આત્મામાં રહી શકતા હો તો રહો, નહીં તો શ્રદ્ધા તો કરો. ધ્યેય અને શ્રદ્ધેયની વાત. 155મી ગાથામાં કીધું ભાઈ જો પોતાનો પરમાર્થ ઓળખો, સમજો અને મૌન વ્રત ધારણ કરીને ઉપભોગ કરો. 156માં કીધું કા મૌન વ્રત ધારણ કરો? કેમ કે જગતમાં બધે સર્કસ છે. શું કીધું? બધાએ તુંડ મિજાજી છે, તમે બધાને સમજાવી શકવાના નથી. જે સમજશે એ પોતાની કાળ લબ્ધિથી સમજશે, તારા સમજાવવાથી કોઈ સમજવાનો નથી. જેની કાળ લબ્ધિ પાકશે ત્યારે એ સમજશે. કેમ કે દરેકની લબ્ધિ જુદી, દરેકના કર્મ જુદા, દરેકના ઉદય જુદા. કાઢો 156 નંબરની ગાથા કાઢો. હું આ મારા ઘરના શબ્દો નથી બોલતો, બધા ગાથાઓના શબ્દો બોલું છું. કે મૌન રહીને કેમ બોલવા જેવું નથી ને બહારમાં કોઈની હારે, એટલે મૌન રહીને. જો 156 નંબરની ગાથા, પાના નંબર 250. છે જીવ વિધ વિધ કર્મ, વિધ વિધ લબ્ધિ છે વિધ વિધ અરે, તે કારણે નિજ પર સમય સહ વાદ પરિહર્તવ્ય છે. સમજાણો? ખ્યાલમાં આવે છે? જીવોના પ્રકારો જુદા. આપણે નથી કહેતા લોકમાં, કેતનભાઈ સાહેબ આપણું મગજ કામ નહીં કરે, આ મગજ હારે. કેમ કે દરેકના મગજ એ આ ગાથા, એ આ ગાથા. વ્યાપાર ધંધામાં બહુ માથું માર્યું હોય, હા, ડાયાબિટીસ અને બીપીથી હેરાન થઈ ગયા હોય, માથાકૂટ કરીને છોકરાઓ કહે તમે છાનું મોનું રહો, તમારું કામ નથી. કેમ કે દરેકના મગજ જુદા હોય. શૈલાબેન, અમારા ડૉક્ટર બારીલ સાહેબ એક બહુ સરસ વાત કરતા, તમે સમાજમાં રહો, સમાજમાં જાઓ તો સૌથી પહેલાં તો સમાજમાં કોઈને હારે માથાકૂટમાં નહીં ઉતરો. તમારા કરતાં પૈસામાં બહુ મોટા હશે એ એની ઘરે, કરોડોપતિ હશે એ એની ઘરે. તમારા કરતાં મોટા વિદ્વાન હશે તો હંમેશા સમજવાનું પ્રજ્ઞા નામનો પરિસર તમારી માથે ચાલુ છે. મને એટલું ગમે અને એટલી આમ અંદરમાં આમ ટંકોત્કીર્ણ થયેલી વાત છે. પોતાને હિણપ આવવા દેવાનું નહીં, પોતાને મોટપ લાગવા દેવાનું નહીં. હું પોળો અને બજારની શેરી સાંકળી કોઈ દિવસ નહીં. કોઈથી ઓછું આણવું નહીં,
કોઈથી મોટા ફૈબા થવાનો નહીં, જગત ફૈબા. ચલા બેન, છે ને ગજબનું નિર્માણપણાનું જીવન જીવવાની આ કળા છે. પૈસા ટકે હશે તો એની ઘરે, જ્ઞાન ટકે હશે તો એની ઘરે. હા, અરે અમે ભગવાન છીએ ને, ભગવત સ્વરૂપ છે ને, કહેનારા ભગવાન થવાના છે ને, અને અમને કહે છે એટલે અમે પણ થવાના છીએ ને, તો હિનપ શેનું લાવવાનું? જીવ નાના પ્રકારના છે, કર્મ નાના પ્રકારના છે. હજી એક વાત કરું, સાંભળો ભાભી, કર્મ નાના પ્રકારના છે, ધર્મ તો એક જ પ્રકારનો છે. હશે કર્મો, અમારે કર્મ સાથે કાંઈ લેવું દેવું નથી. કેતનભાઈ બોલો, ઝડપથી બોલો, 2 સેકન્ડમાં જવાબ આપવાનો. પુણ્યનો ઉદય જોઈએ કે પાપનો ઉદય જોઈએ? હા, કર્મ નથી જોતા, કર્મના ઉદય નથી જોતા, પરિણતિમાં ધર્મ જોઈએ. હશે, જીવો નાના પ્રકારના હશે. હું અષ્ટમ દ્રવ્ય છું, હું અષ્ટમ તત્વ છું, ભગવાન આત્મા. તત્વ 7 પ્રકારના હશે, હું અષ્ટમ તત્વ છું. પદાર્થ 9 પ્રકારના હશે, હું દશમ પદાર્થ છું. ન્યારો નિરાળો. એટલે મેં ઘણીવાર, વંદનાબેન, હું જયપુર ગયો ને એના પહેલાં મારો દોસ્તાર કોઈ નહીં. જયપુર ગયા પણ જયપુરમાં મારા કોઈ દોસ્તાર ન મળે. આજની તારીખમાં કોઈ ફાસ્ટ ફ્રેન્ડ, ભાઈબંધ છે જ નહીં. કોઈ પત્ર વ્યવહાર અને એના વગર નહીં હાલે, અને ફલાનો અને ઢીકણો અને ડિયર ફ્રેન્ડ અને ફાસ્ટ ફ્રેન્ડ, મેં મારી ડિક્શનરીમાં એ શબ્દ જ કાઢી નાખ્યું છે જ નહીં. અને ક્ષત્ર ચૂડામણી વાંચ્યા બાદ તો મારા વિચારને ઓર દ્રઢતા મળી ગઈ. સત્યંદર રાજા વિજયા રાણીને કહે છે, તું કાષ્ટાંગાર મંત્રી પ્રત્યે જે દ્વેષ કરે છે, ભાઈ તું ધ્યાન રાખજે, અનાદિકાળના અનંત સંસારમાં આત્માના કોઈ શત્રુ નથી અને આત્માના કોઈ મિત્ર નથી. શ્લોક છે ક્ષત્ર ચૂડામણીમાં. એટલે તું સંભાવ રાખ, સમતા રાખ. શું વંદનાબેન, કોણ બેનપણિયાની, કોણ ભાઈ બંદોસ્તારાની, કોણ ફલાનાને, કોણ ઢીકણા? અરે એ વાસનાને મારો પહેલાં, એ રાગને તોડો, નિર્દયતાથી તોડો. કેવળ અપૂર્વ અવસર ગાવાથી નહીં થાય. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને પછી ગાઓ. ગાયને છેદવાની વાત નથી. છેદશો, સાંભળો, છેદશો તો તમારા કંઠમાંથી આપોઆપ એ ઉદ્ભવશે. પછી તમારે ગાવાની જરૂર નથી. કલમ હાથમાં આવશે ને લખાશે, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કબ મહત પુરુષને પંત જો. લખવાની જરૂર નથી. શું કેતનભાઈ, શું વિચાર આવે છે બતાવો? અંદરમાંથી તાર તૂટવા જોઈએ ને. એટલે આ ગાથા કહે છે, શાંત થાઓ. બધા જીવોથી શાંત થાઓ, પશુજનોના પાપથી શાંત થાઓ. અરે તીર્થંકર મુનિ ભગવંતોના વચનોથી પણ શાંત થાઓ. ગઈકાલના પ્રવચનમાં પોતાના વિકલ્પોથી પણ શાંત થાઓ. તાંડવ તો સૌથી વધારે ત્યાં છે. બધેથી શાંત. હા, શું કીધું? બધેથી શાંત, બધેથી શાંત. બહુ જીવનમાં મિતાભાઈ ઘણેથી છૂટવા જેવું છે, બધેથી છૂટવા જેવું છે. પૂજ બહેનશ્રીના શબ્દોમાં કહીએ, જગતથી મરવા જેવું છે. શાંત ચિત્ત હો, નિર્વિકલ્પ હો, આત્મન નિજ में तृप्त रहो. 156મી ગાથા આજ છે કે નહીં? અરવિંદભાઈ પંડિતજી સ્વર્ગમાં બેઠા હશે, વિચારતા હશે, મારી આ રચનાનો અર્થ 156મી ગાથા સાથે
રાજકોટના મુમુક્ષુ મંડળ કરે છે. વાહ, તથાસ્તુ. હા, શાંત ચિત્ત હો, અવ્યગ્ર શબ્દ આવ્યું ને, શાંત ચિત્ત હો, નિર્વિકલ્પ હો, આત્મન નિજ में तृप्त रहो, વ્યગ્ર ન હો. જો આ શબ્દ જ આવ્યો, વ્યગ્ર ન હો, ક્ષુબ્ધ ન હો, ચિદાનંદ રસ સહજ પિયો, શાંત ચિત્ત હો, નિર્વિકલ્પ હો, આત્મન નિજ में तृप्त रहो. છે જીવ નાના, કર્મ નાના, લબ્ધિ નાના, વિધ વિધ કહી, અતએવ વર્જિત વાદ. માટે તો માથાકોટમાં કોઈની હારે ઉતરતો નહીં, પડીશ નહીં. ઈ આ વાત. જો એક અંતરા સાંભળો. અપને મેં सर्वस्व है अपना, पर द्रव्यों में लेश नहीं, हो विमूढ़ पर में ही क्षण क्षण परवश. આ પરવશ હોવે ભવ્ય અપાય નહીં. દુઃખ દૂર થવાના નથી. પરમાતો માતું મારે છે, ક્યાંથી દુઃખ દૂર થાય? જ્ઞાનાભ્યાસ કરો મન માહી. મનમાં જ્ઞાનાભ્યાસ કરો. મનમાં એટલે જ્ઞાનમાં. હરે વિકલ્પ કિંચિત કરહી. મને એક વાત બતાવો, આપણા કયા વિકલ્પથી કામ થાય છે? અચ્છા, આપણો કયો વિકલ્પ સાર્થક છે? એકો એક વિકલ્પ નમાલો અને નપુંસક છે. કરણ આમ ભણવા જશે ને, આમ ભણશે ને, ફલાનું થશે ને, ઢીકણું થશે, થવા લાયક જ થશે. તારા વિકલ્પથી નહીં થાય. તારા વિકલ્પને અનુરૂપે થઈ જાય તો તારા વિકલ્પથી નથી થયું. એ થવા લાયક હતું. અરે એમાં છટકારકો છે કે નહીં? એ જન્મક્ષણ લઈને આવેલ છે કે નહીં? એ તારા વિકલ્પથી લઈ આવ્યો છે. હમણાં કીધું ને, દરેક દ્રવ્ય નકામો ન હોય. નકામો એટલે નિષ્કર્મ ન હોય. કર્મ એટલે કાર્ય. તો કાર્યનો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ બધું છે કે નહીં? તો મારા કરવાથી થાય. આજે આવ્યું કે નહીં, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ. એક વાત સમજાઈ જાય, બધો સમાધાન મળી જાય. હરે વિકલ્પ કિંચિત કરહી, જ્ઞાતા હો જ્ઞાતા હિ રહો. છો ને જ્ઞાતા, તો જ્ઞાતા થઈને રહો ને. હા, પોઈન્ટ સમજાય છે, વાત ખ્યાલમાં આવે છે. એક શબ્દો સાંભળો, આમાં કેટલી સરસ વાત લખી છે. સહજ તત્વ કી સહજ ભાવના. તત્વ સહજ, એની ભાવના અસહજ કેવી રીતે? અને એક વાત સમજો, જે ક્રિયામાં આપણને સહજતા વર્તે ને એનામાં આપણે વણાઈ ગયેલા છીએ. પરાને પરાને સ્વાધ્યાયમાં આવું, પરાને પરાને માળા ફેરવવી, પરાને પરાને જાત્રાએ જવું, પરાને પરાને બેસીને સામાયિક કરવી, ધર્મ નહીં, એ અધર્મની ક્રિયાઓ છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, પરાણે નહીં. કેમ કે પરાને પ્રીત ન હોય. મન મળે તો વેડિંગ સેરેમની ને તો વેલ્ડિંગ સેરેમની. શૈલાબેન, ભાભી સમજાણો શું કીધું મેં? મન મળે, ભાઈ દિલીપભાઈ અને મીતાબેન બંનેનું મન મળતું એટલે બંને વચ્ચે વેડિંગ. બાકી મન જ નહીં મળે તો? અરે બે લોઢાના ટુકડા વચ્ચે શું થાય? વેલ્ડિંગ થાય ને, વેડિંગ થોડુંક થાય. એમ વક્તા અને શ્રોતાના મન મળે તો વેડિંગ છે, બાકી બધું વેલ્ડિંગ જ છે. પરાને પરાને ભટકતા, સાબરકાંઠાવાળા ભટકતા વાર નહીં લાગે, ભટકેલા જ છીએ.
જોડાયેલા જ ક્યાં છીએ? ભટકેલા જ છીએ. એટલે સહજ તત્વની સહજ ભાવના, સહજ તત્વ કી સહજ ભાવના ही आनंद प्रदाता है, जो भावे निश्चय शिव जावे, आवागमन मिटाता है. जो सहज तत्व ही સહજ ધ્યેય હે. આ છેલ્લા 2 દિવસના સ્વાધ્યાય, ધ્યેય અને સાધ્ય, હે અને જ્ઞેય, હે જ્ઞેય અને ઉપાદેય, ધ્યેય અને સાધ્ય. જો આમાં આવ્યું સહજ તત્વ હી સહજ ધ્યેય હૈ, સહજ રૂપ નિત ધ્યાન ધરો, શાંત ચિત્ત હો निर्विकल्प हो, आत्मन निज में तृप्त रहो, आत्मन निज में तृप्त रहो. સમજાણો? આ અદ્ભુત વસ્તુ છે. ચલો, સરસ 10-15 મિનિટના આગળના સ્વાધ્યાયમાં આપણે જેની પ્રતિજ્ઞા અને જેની ભાવના સાથે આપણે બેઠા છીએ, નિશ્ચય પરમ આવશ્યક અધિકાર, આપ સૌ કાઢજો. નહીં તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સળંગ ગાથાઓ તમને જોવા મળશે. બહુ ટૂંકી ચર્ચા સાથે બધી જ ગાથાઓનો આપણે પાઠ લેશું. નિશ્ચય પરમ આવશ્યક અધિકાર કેવળ 18 ગાથાઓ છે. જો 18 ગાથાઓમાં આખો અધિકાર આવી જાય છે. 141 નંબરની ગાથામાં અવશ કોને કહેવાય, આવશ્યક કોને કહેવાય, એની વ્યાખ્યા, અને એ મોક્ષનો માર્ગ છે એવી એની વ્યાખ્યા આવી. અને પછી અવશ એ આવશ્યક, અવશનું કર્મ છે, અને મુક્તિનો એ માર્ગ છે, અને અશરીરી થવાનો એ જ એક ઉપાય છે. 142મી ગાથા. હવે 43, 44, 45 આ 3 ગાથાઓ એક સ્ટાઇલવાળી ગાથા છે. અશુભમાં વર્ત્યા રાખે પરવશ, શુભમાં વર્ત્યા રાખે પરવશ, સ્વદ્રવ્ય ગુણ પર્યાયના ચિંતન માત્રમાં ઉપયોગને રમાડ્યા રાખે ઈ પરવશ. 5 ગાથા થઈ ગઈ. જો ગાથા. નથી અન્ય વશ જે જીવ, આવશ્યક કર્મ છે જે હને તે હને, આ કર્મ નાશન યોગને નિર્વાણ માર્ગ કહેલ. જો નિર્વાણનો માર્ગ આ છે તો તત્વાસૂત્રમાં તો આપણે ભણી આવ્યા છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને મોક્ષ માર્ગ. હા છે, પણ અહીંયા તો એને જ અમે કન્ક્લુઝન કરીને સ્વવશ એમ કીધું. વશ જે નહીં તે અવશ, આવશ્યક અવશનો કર્મ છે, તે યોક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. 2 વાત સાંભળો. મેં સાગરમાં અવશના અર્થ 2 કર્યા હતા. મેં કીધું અવશ તો અજ્ઞાની પણ છે અને અવશ તો જ્ઞાની પણ છે. યાદ છે? મેં કીધું તો બહુ જોરદાર વાત કરી હતી. અજ્ઞાની પણ વશમાં નથી આવતો. કોના? દેવગુરુ ધર્મના તત્વના વશમાં એ નથી આવતો, જ્ઞાનીઓના પકડમાં નથી આવતો. વિષય ભોગોના વશમાં છે, એટલે અવશ. જ્ઞાનીઓના, દેવગુરુ ધર્મના, મોક્ષ માર્ગના વશમાં નથી, માટે અવશ. અને જ્ઞાની પણ અવશ, એ વિષય ભોગોના વશમાં નથી આવતો, એ 6 ખંડના વશમાં નથી આવતો, જગતના કંચન અને કામિનીના મોહના પાશમાં નથી. અરે જગતના માન પાનમાં નથી આવતો, કેમ કે ભિખારી નથી, એ પ્રભુ છે. એક વાત કરું, એ કોઈની સહાનુભૂતિમાં નથી આવતો, એ પોતાની સ્વાનુભૂતિમાં રહે છે. એટલે જે ગઢા બુઢ્યાઓને એવી ફરિયાદ હોય ને, કોઈ ખબર અંતર નથી પૂછતા, પૂછી નથી શકતા, વસ્તુ સ્વરૂપ છે.
શું કામ રોદના રડો છો? 27 વર્ષમાં અમે કોઈથી ફરિયાદ કરી? અહીંયા અમારા કોઈ સગાવાલા નથી. નથી સારું છે પાડોશી એ જ મગજમારી ઉપરનું માલ ખાલી કરે એવા છે, નથી જોતા. સગા જેના હોય એ કેવા દાજતા હોય. હોળી તો દુનિયામાં એકવાર આવે, અહીંયા તો રોજની હોલિકા દહન. કંકોત્રી એકને દેવા ભૂલી ગયા એટલે મોડા મોહ સૂંઝણું કરીને બેઠા હોય. અમને યાદ જ નથી કરતા, અમને પૂછતા જ નથી, મોઢું ચડાવીને જાય છે. અમને કેમ છો? અરે અમારે પૂછવું જ નથી. અમે અમારામાં રહેવામાં જ નવરા નથી થતા. ગામની પંચાયત ક્યાં લઈને બેસી? ગુરુદેવજી કહે ને, પોતાનો છોકરો ન હોય તો પારકા છોકરાને ખોળે લે, દત્તક લે, હાચવે પછી આખી જિંદગી એને. મથરાવટી મૂકે આખી જિંદગી, ઉપાધિનો પાર ન મળે. ખરેખર આ જીવને નિરુપાધિ રહેવાના સંસ્કાર જ નથી. સ્વભાવ તો નિરુપાધિ જ છે, સ્વભાવ તો નિરુપાધિ જ છે, પણ નિરુપાધિના સંસ્કાર. કાલ રાત્રે મેં કીધું હતું, રાત્રિના સ્વાધ્યાયમાં, હક ક્યાં પડે છે? અને 14 દિવસના ઓલા શું કહેવાય, ઓલા કોરોનાના કાળમાં હતું ને, 14 દિવસ ક્વોરન્ટાઇન નહીં, લોકડાઉન. એ જે લોકડાઉન, ઘરમાં રહેવાનો, ક્યાં હક પડતી હતી? રખડવા બહાર નીકળીએ, ખાધા વગર નહીં હાલે, બોલ્યા વગર નહીં હાલે. એટલે જો વિચાર કરો, ત્યાં કેવળ કાયિક ક્રિયા ઉપર બંધી હતી. તમને ફોન કરવાની ક્યાં ના હતી? બોલવાની તો હા જ હતી ને. ભાઈબંધ દોસ્તારો અરે વાતચીત કરો, ફલાનું કરો, ઢીકણું કરો, પણ બહાર નહીં નીકળો. કેવળ કાયિક ક્રિયાથી મુક્તિ આપેલી, કે કાયિક ક્રિયા ઉપર પ્રતિબંધ હતો. અહીંયા જીનવાની કહે છે બધું જ મૂકીને તારે સ્વભાવમાં રહેવાનું છે. એટલે પહેલાં નક્કી કરો, આમાં રહેવાશે. અહીંયા પરવશનું પરમાણુ પણ નહીં ચાલે. શું કીધું? કેમ કે મિથ્યાત્વનો અંશ પણ બુરો છે. ખ્યાલમાં આવ્યો? વશ જે નહીં તે અવશ, આવશ્યક અવશનું કર્મ છે, તે યોક્તિ અગર ઉપાય છે. વાહ, બોલો આગળ. અશરીર તેથી આ અશરીરી થવાનો શાસ્ત્ર છે. કોણ? આ 142મી ગાથા. આગળ, વર્તે અશુભ પરિણામમાં તે શ્રમણ છે વશ અન્યને. મને બતાવો, અશુભમાં વર્તનારો શ્રમણ છે શ્રમણાભાસ. તો અશુભમાં વર્તનારો શ્રાવક કેવી રીતે હોય? બોલો, શ્રાવકાભાસ. અશુભમાં વર્તનારો મુમુક્ષુ કેવી રીતે હોય? મુમુક્ષુ આભાસ. સમજાય છે? વિચારજો. વર્તે અશુભ પરિણામમાં તે શ્રમણ છે વશ અન્યને, તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહીં તે. કેમ કે એને આવશ્યક કર્મ તો નથી રહ્યું ને, એનાથી તો ખાલી ખમ છે નહીં, એમ કહે છે. હવે બીજો શુભવાળાની નોંધ. સંયત રહી શુભમાચરે. આહા, અટપેરા ઘી ખાવે, રાત્રે તો જમે જ નહીં, દી છતાં ખાય, વ્રત, સંયમ, સામાયિક, માળા બાળા, પૂજા પાઠ, પ્રક્ષાલ, ક્રિયાઓ બધી એની જગ્યાએ, પણ અંદરમાં નિષ્ક્રિય સ્વભાવની દ્રષ્ટિ નથી. તો કહે છે સંયત રહી શુભમાચરે, તે શ્રમણ છે વશ અન્યને, તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહીં તે. મને એક વાત બતાવો કેતનભાઈ, આપણે મંદિરે ભર આવીએ છીએ, આપણને એમ થાય કે આપણે ધર્મમાં આવી ગયા. રોજ આવીને 2 કલાક મંદિરે રહીએ છીએ તો આપણને અંદરમાં ભ્રમ એવો થાય આપણે ધર્માત્મા થઈ ગયા.
લાગે છે કે નહીં બતાવો? તો આ ગાથા આપણને સમજવી જોઈએ કે નહીં? બોલો મીનાબેન. મંદિરે આવતા થયા, દર્શન કરતા થઈ ગયા, થોડુંક સાંભળતા થઈ ગયા તો આપણને એવો ભ્રમ થઈ જાય કે આપણે ધર્મના માર્ગમાં છીએ. ધર્મનો માર્ગ બહારની ક્રિયાઓમાં નથી, ધર્મનો માર્ગ તો અંદરની પરિણતિમાં છે. ધર્મની મૂર્તિ આત્મા છે, તો આત્માની પરિણતિમાં ધર્મ હોય. આત્માનું ભવ ધર્મ છે, આત્માનુભૂતિ ધર્મ છે. આત્માનુભવની વાર્તા ધર્મ નથી. શું કીધું? હા, વાર્તા ધર્મ નથી. બોલો વચનમય પ્રતિક્રમણ છે. આ પ્રતિક્રમણની ચોપડી પ્રતિક્રમણ છે. તો આપણા પહેલાં તો આને મોક્ષ થવો જોઈએ. આ તો 24 કલાક સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે. શબ્દ જ્ઞાન નથી કેમ કે શબ્દ કાંઈ જાણે નહીં. આ ભેદ જ્ઞાન કેથી કરશે? વિચાર તો કરો. હા, ચલો આ શુભવાળાની નોંધ લીધી. હવે જો મન વચન કાય દ્રવ્ય ગુણ પર્યાયના વિચારો. જે ચિત્ત જોડે દ્રવ્ય ગુણ પર્યાયની ચિંતા વિશે તેને અમોહ વિહીન શ્રમણો અન્ય વશ ભાકે. અરે હમણાં ઘાટકોપર હું ગયો હતો 4-5 દિવસ માટે. ત્યાં ભાઈ શ્રી લાલુભાઈના શિષ્ય વર્ગોમાં એક ભાઈ દૈનિક સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ ઉદાહરણો વગેરે આપતા, અને મેં સરવાણીમાંથી 1-2 બોલ વગેરે લીધા હતા. તો તે દિવસે તો એટલા રાજી થયા, મને કે ઘરે હાલો. મારી ઈચ્છા નહોતી તોય ગયા. બેઠા અડધી કલાક. તો એમના મમ્મી વાત કરતાં એણે કંઈક આવી મને વાત કરી. કેવી? સુનિલભાઈ, સાચી વાત છે, દ્રવ્ય ગુણ પર્યાયના ચિંતન વિચાર સિવાય ખરેખર આપણામાં કાંઈ ન હોવું જોઈએ. આ જ કરવા જેવું છે, આમ છે તેમ છે. મને આ મગજમાં ગાથા ફર્યા રાખે. બધી વાત એની મેં સાંભળી, અને મેં આ શાસ્ત્ર સ્વાધ્યાયવાળી પુસ્તકમાંથી આ ગાથા કાઢીને મેં વંચાવી. હોશ ઉડી ગયા સાંભળીને. શલાબેન મને કહે કે તમે પણ ગજબના છો. મને કહે, મેં કીધું બેન અટકવાના રસ્તા ઘણા છે. આપણને જે ધર્મ લાગે ને એ અધર્મ હોય ક્યાંક. આપણને જે વિનય સંપન્નતા નામની ભાવના હોય ને એ ક્યાંક વિનય નામનો મિથ્યાત્વ હોય. એટલે બ્રહ્મમાં નહીં રહેવું. વંદનાબેન, આ બધા સૂક્ષ્મના નામે પણ સૂક્ષ્મ શલ્યોમાં જીવને જાણે કે ધર્મનો આભાસ થાય છે. અને સીધો ન્યાય છે, પરલક્ષી જેટલો પરિણામ છે પરવશપણું છે. એ દેવગુરુ ધર્મના વિકલ્પ હોય, જાત્રા માળાના વિકલ્પ હોય, અથવા દ્રવ્યગુણ પર્યાયના વિકલ્પ હોય, અરે આત્મા પરમાત્માના વિકલ્પ હોય, અને હું શુદ્ધ છું એના વિકલ્પ હોય. એ શું છે? એ વિકલ્પ છે, પરવશપણું છે. તેથી શું પૂછવાનો પ્રશ્ન? તેથી શું? તમે લોકો બોલશો તેથી શું? જોઈએ કેટલી વાર બોલશો. મિથ્યાત્વ ગયો, સમ્યક પ્રગટ થયો, આત્માનુભૂતિ થઈ, ચોથો ગુણસ્થાન. તેથી શું? 12 વ્રત આવ્યા, પંચમ ગુણસ્થાન આવ્યું, દેશ વ્રત પ્રગટ થઈ ગયા. ક્ષુલ્લક ઐલકની દશા 11મી પ્રતિમા પ્રગટ થઈ. પૂછો તેથી શું? 6ઠા 7મા ગુણસ્થાનમાં હવે તો બિલકુલ નિરતિશય અપ્રમત્તમાં ગુણસ્થાનના ઝૂલા ઝૂલતા થઈ ગયા. ઘડીકમાં આમ, ઘડીક વિદેહ ક્ષેત્ર, ઘડીકમાં પોન્નુર, ઘડીકમાં કુંદાદ્રી, ઘડીકમાં ફલાણું, ઘડીકમાં સમયસાર, ઘડીકમાં નિયમસાર. પણ આચાર્ય ભગવાન તેથી શું? નહીં ચાલો હાલો હવે અંદર જઈએ છીએ. અમે શ્રેણી માંડીએ. 8, 9, 10, 11 સુધી પહોંચ્યા. તેથી શું? પાછા પડવાના.
ખ્યાલમાં આવે છે? તેથી શુંના બધા સ્ટેપ્સ છે આ. નહીં નહીં નહીં, અમે તો 8, 9, 10 અને 12માં ગયા, ઠેઠ 12માં ગયા. ઊભો રહે. તેથી શું? હજી તો મોહ ક્ષીણ થયો છે, હજી તો સમોશરણનો દંભ બાકી છે, હજી તો ગામને ઓમ કરીને તમારી દિવ્ય ધ્વનિ કરશે હવે. ઓહો એવું છે, તો હાલો અમે સમોશરણમાં, અમે તો 13મું ગુણસ્થાન, અમે તો સિમંદરના સગા, પાડોશમાં જઈને બીજી ગંદકુટીમાં બેઠા, હરણ થયા. ચલો ઓકે, પણ તેથી શું? દેહ છૂટે સિદ્ધત્વ થયે સર્વસ્વ છે. આ બધા તેથી શુંના ઘણા બધા સ્ટેપ્સ છે. એનું નામ છે અટકવાના રસ્તા ઘણા છે. આપણે તો જરીક દર્શન કરીને બહાર ગયા ને એવું લાગે જાણે કે સિમંદરના દીકરા આવ્યા. શું ખાક સિમંદરના દીકરા? સિમંદર જે લઈને બેઠા છે એ તું લઈને બેસ. તું તો ભાગે છે, તારી તો ભાગવા વાળી, ત્યાં તો ઠરવા વાળી. સિમંદર ભગવાન તો ઠરીને ઠામ થયા ને. ખ્યાલમાં આવે છે? એટલે કોઈ બ્રહ્મમાં નહીં રહેવાનો. અમે તો દ્રવ્ય ગુણ પર્યાય, આહા હા હા હા. અમે તો એક બેન મળ્યા, બેનનું નામ નહીં કહું તમને, અહીંયા નહીં બહારના છે, હિન્દી પ્રાંતના. એક વખત મને કહે सुनील जी बस एक ही बात है, जो अंदर के 8 प्रदेश है ना, जो विचलित नहीं होते हैं, परिवर्तन नहीं होता, बस उन 8 प्रदेशों का ध्यान करो, केवल ज्ञान हो जाएगा. शैलाबेन એવું છે? बताओ, નામ बताओ કોણ છે? સ્વાધ્યાય પછી કહું. તમને બધાયની હોશ ઉડી જશે. મિતા ભાભી, એમની પાછળ તમે લોકો બધાય ગાંડા હતા, ખૂબ એમને સાંભળેલા છો. 8 પ્રદેશોના ધ્યાન. અરે અહીંયા કહે છે અસંખ્યાત પ્રદેશી ભગવાન આત્મા, અને એ અપ્રદેશી. શું કીધું? વાહ, પરમાત્મ પ્રકાશ. અસંખ્યાત પ્રદેશોનો અખંડ પિંડ એ અપ્રદેશી. આહા હા હા, એક થયો નહીં, અસંખ્યાત પ્રદેશોનો એક પિંડલો થયો ને, તો એ અપ્રદેશી. જાઓ. અને 252 નંબરના કળશની ટીકા જ્યારે વાંચીએ, દ્રવ્યના ભેદ, ક્ષેત્રના ભેદ, કાળના ભેદ, ભાવના ભેદ, અરે ક્યાં ભેદ વાસનામાં પડ્યા છીએ. ભેદ જ્ઞાયક સ્વભાવ ભાવ, મેં હું પૂર્ણ જ્ઞાયક, એ ભગવાન આત્મા છે. આ ગાથા છે ગજબની ગાથા. જે ચિત્ત જોડે દ્રવ્ય ગુણ પર્યાયની ચિંતા વિશે. સાંભળો, ચિંતા જ કરે છે ને મીનાબેન, સંચેતન ક્યાં કરે છે? ચિંતાનું નામ ધર્મ નથી, સંચેતનનું નામ ધર્મ છે. અને હજી એક ઊંડી વાત કરું અંદરની, શૈલાબેન, ઓલું જે સંચેતન ધર્મ છે ને, એ ધર્મને ધર્મની નથી પડી, ધર્માત્મ સ્વભાવ જ્ઞાયકની પડી છે. અનુભવને અનુભવની નથી પડી, અનુભવને અનુભૂતિ સ્વરૂપ સ્વભાવની પડી છે. આ વીટી રાડો પાડી પાડીને બોલે છે હું વીટી નથી, હું તો સોનું છું. અનુભવ રાડો પાડી પાડીને કહે છે હું તો અનુભૂતિ સ્વરૂપ છું. માલ છે આ ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી. જે ચિત્ત જોડે દ્રવ્ય ગુણ પર્યાયની ચિંતા વિશે, તેને મોહ વિહીન શમણો અન્ય વશ ભાકે. એ બહારના છે પરવશ. પરભાવ છોડી આત્મને. જો અહીંથી હવે સ્વવશ યોગીની વાત ચાલુ થઈ. તમે લોકો નિયમસાર કાઢતા જાઓ, દિવસમાં 1-2 વખત બધી ગાથાઓ વાંચતા જાઓ, બધી ઉત્થાનિકા જોતા જાઓ, વિષયને જોતા જાઓ, થયેલી ગાથાઓને વાંચો, આગળની ગાથાઓને વાંચો, અધિકારોને હૃદયમાં આત્મસાત કરો. પરભાવ છોડી આત્મને ધ્યાવે વિશુદ્ધ સ્વભાવને, છે આત્મવશ તે સાધુ આવશ્યક કર્મ છે તે.
આવશ્યકાર્થે તું નિજાત્મ સ્વભાવમાં સ્થિરતા કરે, તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાય. એટલે સ્વવશની સાધનાને સમજાવે છે. 146મી ગાથા પછી સ્વવશ યોગીની અંતર સાધનાને સુર પૂરે છે. આવશ્યકે વિરહિત શ્રમણ, વળી પાછી થોડીક પરવશની વાત આવી. ચારિત્રથી પરિભ્રષ્ટ છે, તેથી યથોક્ત પ્રકાર આવશ્યક કર્મ કર્તવ્ય. આવશ્યકે સંયુક્ત યોગી. અહીંથી હવે બહિરાત્મા અંતરાત્મા, બહિરાત્મા અંતરાત્મા 49, 50 અને 51 આ 4 ગાથાઓ એમાં આવશે, 3 ગાથાઓ. આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણવો, આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આત્મા જાણવો. જે બાહ્ય અંતર જલ્પમાં વર્તે અરે બહિરાત્મ છે, જલ્પો વિશે વર્તે નહીં તે અંતરાત્મા જીવ. વળી ધર્મ શુક્લ ધ્યાન પરિણત અંતરાત્મા જાણજે, ધ્યાન વિરહિત શ્રમણને બહિરંગ આત્મા. 151, 150, 149 આ ત્રણેય ગાથાઓ બહિરાત્મા અને અંતરાત્મા સંબંધીની ગાથાઓ. પ્રતિક્રમણ આદિ ક્રિયાચરણ નિશ્ચય તણું કરતો રહે, તેથી શ્રમણ તે વિતરાગ ચરિત્રમાં આરૂઢ. સમજાણું? અંદરની સત્ક્રિયા કરતો રહે, બહારની નહીં. બહુ ખતરનાક ગાથાઓ છે બધી. એમ નથી કીધું પ્રતિક્રમણ આદિ ક્રિયાચરણ નિશ્ચય તણું કરતો રહે એટલે 8મે ચાલુ થઈ જાય, 14સે ચાલુ થઈ જાય, રોજ પ્રતિક્રમણ કરવાનો ચાલુ થઈ જાય, પછી રોજ બેસીને માળા ફેરવે, કહી કે અમે આલોચના કરી. એ નહીં, બહારની ક્રિયા નહીં, અંદરની ક્રિયા, અંદરની સત્ક્રિયા. એ ક્રિયા ઓલી તો થવાની જ બહારની ભૂમિકા પ્રમાણે. હરે વચનમય પ્રતિક્રમણ નિયમો, વચનમય પચખાણ જે વચનમય આલોચના સગળુય તે. સાંભળો, અહીંયા સ્વાધ્યાય છે કીધું છે, પણ અહીંયા એનો નિરાકરણ છે, ખંડન છે. કેતનભાઈ, અહીંયા ગફલતમાં નહીં આવવાનું. આ ક્રિયાઓની ગણતરી છે, માર્ગ તો નિષ્ક્રિય છે. આ બધા લપસીઓ છે, આ લપસીઓ છે આ બધું. બરાબર? આમાં અગ્રાહ્ય શબ્દનો પ્રયોગ છે. હેયની વાત આમાં કરી 153. હવે જો ધ્યેય અને શ્રદ્ધેય કરી જો શકે પ્રતિક્રમણ આદિ, ધ્યાનમય કરજે અહો કર્તવ્ય છે, શ્રદ્ધા જ શક્તિ વિહીન જો તો હોય તો. પ્રતિક્રમણ આદિ સ્પષ્ટ પરખી જિન પરમ સૂત્રો વિશે, મુનિએ નિરંતર મૌન વ્રત સહસાધવું, નિજ કાર્યને મૌન વ્રત સહીને સાધવું. કેવી ગજબની ભાષા છે. આપણને તો બોલ્યા વિના હાલે નહીં. થોડુંક સાંભળ્યા એટલે હા બોલ 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 ચાલુ થઈ જાય નહીં. મૌન, મૌન સેવો. મૌન સેવો એટલે ગઈકાલ રાત્રે મેં એનો અર્થ કર્યો હતો. મનથી મૌન, વચનથી મૌન, કાયાથી મૌન. પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ઉપયોગને હટાવવું એનું નામ મૌન. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સ્વરૂપને સ્થિર કરવું એનું નામ અધ્યાત્મ યોગ. ઈ મૌન. ખ્યાલમાં આવ્યું?
છે જીવ વિધ વિધ કર્મ વિધ વિધ લબ્ધિ છે વિધ વિધ અરે તે કારણે નિજ પર સમય સહવાદ પરિહરત. એ આજ નિગાથા, ગઈકાલની ગાથા 156મી બહુ ઐતિહાસિક ગાથા છે. ખૂબ હૃદયના દ્વાર ખોલી દે એવી ગાથા છે. હવે જો આ પણ ગાથા આજે આવી. નિધિ પામીને જન કોઈ નિજ વતને રહે ફળ ભોગવે તેમ જ્ઞાની પર જન સંગ છોડી જ્ઞાન નિધિને. મને આજે સવારે વિચાર આવતા હતા, આ ગાથા મને સમજતા 30 વર્ષ થયા. જયપુરમાં જ્યારે ગયા ત્યારે બધું મોઢે કરેલું, ત્યારે ગાથા મોઢે હતી જ. જો જ્ઞાની જન ભી જ્ઞાન નિધિ કો ગુપ્ત રહે જન ભોગ. મને વિચાર આવ્યા, આપણો પણ કેવો સાથી છે પુણ્યનો ઉદય. 30 વર્ષથી 35 વર્ષથી ધારા પ્રવાહ આ ગાથા આપણી હારીને સાથેને સાથે છે. બોલો કેતનભાઈ, તમે મને કહો ને, પંડિતજી તમારો ચક્રવર્તી જેવો પુણ્ય છે, હું ના પાડીશ. કરોડો ચક્રવર્તીઓનો પુણ્ય છે, તો જ આ વાત વારંવાર સાંભળવા મળે. હું તમારી વાત નથી કરતો, મારી વાત કરું છું. મને જે આ વારંવાર સાંભળવા મળે છે, મારી સામે જે આ શાસ્ત્રો હોય છે, વારંવાર એનું વાંચન ગોલન ચિંતન મનન, હું તો એમ કહું છું 2 ટંચના રોટલા નહીં મળે તો મને ચાલશે, પણ આના વગર હું જીવી ન શકું. આ તો આત્માર્થીને માટે રોજનો ખોરાક છે.